આજના આપણા સત્સંગ કાર્યક્રમનો વિષય છે દુઃખ દીધાના પરિણામ. આપણાથી બીજાને દુઃખ અપાઈ જાય તો તેનું શું પરિણામ આવે? દુઃખ અપાય છે ત્યારે ખબર પડતી નથી કે આ દુઃખ અપાય છે, અને અપાઈ જાય છે ત્યારે ખબર નથી પડતી કે એનું પરિણામ શું આવશે. એટલે પરિણામથી સાવ બેભાન હોવાને કારણે એ પોતે દુઃખ આપ્યાનો કર્મ કર્યા જ કરે છે, બાંધ્યા જ કરે છે. એવું છે આ જગતમાં એક પણ તમારા તરફથી ખરાબ ભાવ સ્પંદન, એક પણ સ્પંદન, નેગેટિવ સ્પંદન કોઈના માટે થાય તો એનું પરિણામ આવ્યા વગર રહેતું જ નથી. શું? અને આ તો આપણે જોઈએ છે કે આપણા કૌટુંબિક વ્યવહારમાં, આપણા ધંધાકીય વ્યવહારમાં, સોશિયલ વ્યવહારમાં, ફ્રેન્ડ સર્કલમાં બેફામપણે આપણાથી લોકોને દુઃખ થઈ દેવાઈ જાય છે, ખબર જ નથી પડતી. બેભાનપણામાં સામાનું મન કચડે, એનું હૃદય તૂટી ફૂટીને ચકના ચૂર થઈ જાય તો આપણને ખબર ના પડે કે આપણી વાણીથી આને, કે આપણા વર્તનથી, કે આપણા શબ્દોથી આને આટલું બધું ભોગવવાનું આવ્યું. ખાસ કરીને સૌથી વધારે હિસાબ તો ઘરમાં જ, કુટુંબમાં જ વપરાય છે. નજીકના સગા સંબંધીઓમાં, પતિ પત્ની વચ્ચે, મા બાપ છોકરાઓ વચ્ચે, ભાઈ ભાઈઓ વચ્ચે, ભાઈ બહેનો વચ્ચે, પિતરાઈઓ વચ્ચે બહુ વેર બંધાય છે. એમાં જે સાવ રિટાયર થયેલા નવરા હોય એ તો નવરા બેઠા બેઠા આ જ ધંધો કરતા હોય, એ બીજું કોઈ સારું કામ ના સૂઝે એટલે પછી આ નેગેટિવિટીમાં પડી જાય અને એટલું બધું પોતે ચિતરી મારે એને ખબર જ નથી પડતી. એટલે આપણા લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણાથી કોઈને દુઃખ ના થાય. ભલે આપણાથી કોઈને સુખ ના થાય તો કઈ વાંધો નહીં, પણ કોઈ દુઃખ તો ના જ થવું જોઈએ. હસબન્ડ વાઈફની વચ્ચે જોઈએ તો શરૂમાં હસબન્ડ તરફથી ખૂબ વાઈફને કચાડવામાં આવે છે. પેલી નવી નવી હોય એટલે દબાઈ જાય, કશું બોલે નહીં. એટલે વાતમાં પછી તું બોલીશ નહીં, તારું કામ નથી, તું ચૂપ બેસ. પછી એથી વધારે આગળ વધે તો કે બહુ ગડબડ કરી તો તને કાઢી મેલીશ, જા તારે પિયર જતી રહે, જા તારે માને ઘેર, જા તારે બાપને ઘેર. આવું તો કેટલી વાર આપણે સંભળાયું હશે. હવે એનું પરિણામ શું આવે? એ નવી નવી હોય અથવા તેના બાળમ જોર ના કે બીજું કશું કરી શકે નહીં એટલે ચૂપચાપ મહી દબાઈ દે, સપ્રેસ કરે, સહન કરી લે. પણ મનમાં તો ગાંઠ વાળે કે હમણાં તારું ચાલે પણ મારો વારો તો આવવા દે, મને લાગ મળવા દે, સીધું કરી દઈશ. અને ખરેખર પછી એ આગળ વધે છે, એટલું બધું વધે છે કે બંને સાથે જ રે, એક જ ઘરમાં રે, એક જ થાળીમાં જમે, તોય અંદર જોયું હોય તો મનમાં એકબીજાના માટે પાછું એટલું જ બેર પણ હોય, દુશ્મની હોય. આ બધું કરેલું નકામ નથી. પછી પેલું અંદર નોંધ થઈ જાય છે, ખાસ કરીને બહેનો ખાસ નોંધ કરી દે. ઘણી વાર તો એવું બોલે ખરા કે તમે જે મને સંભળાયું હતું તે મારા કાળજે લખાઈ ગયું છે, મરતા સુધી નહીં ભૂલું. કે મરતા સુધીનું આ કર્મ સાથી એવું લઈને ફર્યા, એ આ નોંધ થઈ ગઈ કહેવાય. ભારે નોંધ ના કરાય. નોંધ કરીએ તો આપણે એનું ફળ બહુ આપણને જ ભોગવવાનું. પેલા તો ભૂલી જાય, પણ આપણે લઈને ફરીએ. આપણે કેટલા તીવ્ર કશાયો એને કહેવાય. તીવ્ર કશાય નોંધ થઈ જાય ને, કાળજે લખાઈ ગયું, નહીં ભૂલું, નહીં છોડું. આ જ્યાં જ્યાં થાય ને ત્યાં સમજી લેવાનું કે આ બહુ ભારે તીવ્ર કશાય થઈ ગયા.
ભારે કર્મ બંધાયા. એક સેકન્ડ પછીનું પણ આપણે ભૂલી જવાનું છે, કશું માંથી યાદ રાખવાનું નથી. વહેતા વહેતા પાણીને વહેવા જ દેવાનું છે, આપણે પકડવા નથી કશું. એક સેકન્ડ માટે જો પકડી ગયા તોય આપણે પોતાના આત્માનું સુખ ખોઈએ છીએ, પોતાનો એટલો બધો વૈભવ છે એ ખોઈએ છીએ. અને આ ભયંકર કર્મો બાંધે એ વાત માટે આપણે આપણું પોતાના આત્માનું કેટલું બધું નુકસાન કરી નાખીએ છીએ. આ જો જેમ જેમ સમજાય કે આ તો મને કેટલું બગાડે છે મારું, તો આપણે કંઈક પાસરા રહીએ. એને પરિણામ જો આપણે વિચારમાં આવે કે આનાથી કેટલું બગડે છે, ઓન ધ સ્પોટ તો બગડે જ, કારણ કે તે ઘડી જે ક્ષમતા હોય, શાંતિ હોય એ બધું ઉડી જાય, એમાં ભોગવટા જ ચાલુ થઈ જાય. એટલે એ ભોગવટા થાય ત્યારે તો અંદર મય કર્મ બંધાયા વગર રહે જ નહીં. અને એના ફળ જયારે આવીને ઉભા રહે ત્યારે કહેશે કે આવું તો આટલું દુઃખ મને ક્યાંથી પડ્યું, મેં તો ક્યારેય કોઈનું બગાડ્યું નથી. એટલે ભાઈ હમણાં કયું બગડે, ગયા ભાવમાં કેટલું બગાડી ના છે એનું કઈ છે હિસાબ આપણી પાસે? એમને એમ તો કશું આવતું નથી. ઘણી બહેનોને મેં સાંભળ્યું છે કે મેં કશું કર્યું નથી, પણ મને આખી જિંદગી સાસરીમાં મને ગઈ છું ત્યારથી મને ક્યાંય જસ નથી, હું આ બધું કરી છૂટું, આખી જિંદગી હું ઘસાઈ ગઈ છે મારી જાત બધા માટે. મેં સાસુ સસરા નણંદો દિયરો બધા માટે, ધણી છોકરા બધા માટે મેં બધું કરી છૂટ્યું, ઘસાઈ ગયું, પણ મારા માટે કોઈને કદર નથી, કોઈને મારી કિંમત નથી. હવે આ પોતાની જ આ જે હૈયા વરાળ નીકળે છે એનો અર્થ શું થયો કે આપણે જે કંઈ કરીએ છીએ કદર કરવા માટે કરીએ છીએ. આપણને જસ નથી મળતો તેનું કારણ આપણું અબજસ નામ કર્મ લઈને આવ્યા છે તેથી નથી મળતું. અને આપ અબજસ કેમ મળ્યા કરે છે? તો ગયા ભાવમાં આપણે બધાને અબજસ આલ્યા હોય, દુઃખ દીધા હોય, એના પરિણામે આપણને સામું મળતું આવે છે. પછી આપણે કહીએ કે આમ કરે છે તેમ કરે છે, એમને થોડી થાય છે ભાઈ. હિસાબ વગર કશું બને એમ છે જ નહીં. એટલે આપણે પોતે જ આપણું બગાડીએ છીએ, કોઈ આપણું બગાડી શકે એમ દુનિયામાં છે જ નહીં. એટલે આ હસબન્ડ વાઈફ ને આવી રીતે એકબીજાની નોંધો કરીને બહુ કર્મો બંધાય છે. શું પછી આય છોડે નહીં, એનો વારો આવે ત્યારે નવી હોય એટલે એના પગ ધરતી પર બધું તો પહોંચ્યા ના હોય, એટલે જે આવે ચૂપચાપ સહન કરી લે. પણ જયારે ધરતી પર પગ પહોંચી જાય, એ પગ ક્યારે પહોંચે છે ધરતી પર? તેને સપોર્ટ પહેલા તો એકલી જ હોય છે ને સાસરીમાં, બાકીના બધા સાસરી વાળા બધા એક બાજુ ને પોતે એકલી એક બાજુ, એટલે કશું એનું ચાલે ને. એટલે સમજી જાય કે હજુ આપણે સાવ એકલા છે. પણ પછી સપોર્ટમાં એને આવી જાય છે ને ગલુડિયા, તાર પછી જુઓ, પછી પેલા ડાઘિયા ના ચાલે. હા, કે શરૂઆતમાં તો ડાઘ્યો જોર કરે, ભસ્યા કરે આખું વખત, પછી આનામાં આ ડાઘિયામાં જોર આવે, એને આવી જાય સપોર્ટમાં બધા ગલુડિયા આવી જાય ને એટલે પતી ગયું. પેલો અપક્ષ થઈ જાય ને આનો મોટો પક્ષ થઈ જાય, એકલો. શરૂઆતમાં તો બધા હોય એના મા બાપ હોય, ભાઈ બહેનો હોય, એકલી હોય. પછી તો આ બધા છૂટા પડી ગયા, પછી આ એકલો પડી જાય અને આનો પક્ષ મોટો થાય. અને આને આવડે, હા, કળા આવડે કેમ કરીને પોતાનો પક્ષ મોટો કરવો, ગલુડિયાને કેમ કરીને પોતાના પક્ષમાં લેવા. કાયમ રોદણા રડતી જાય અને છોકરાને પોતાના પક્ષમાં લેતી જાય. પેલા કશું ખબર પડે નહીં, એટલું ખાલી ભોં જ કર્યા કરે, બાકી કશું જ નહીં. કળા તો આને જ આવડે, એવી બધી કળા જાત જાતની ને ભાત ભાતની કળા આવડે. શું? કારણ કે પેલો ગુસ્સાવાળો એટલે બાપ છોકરોને ઘાટા પાડતો જ હોય, પછી બતાડે જો તારા બાપ છે ને મારી જોડે આવું જ કરે, ચાલે પછી આ એક પક્ષ થઈ જાય.
એટલે આ પછી આનો વારો આવે, પેલાના ગાત્ર જરા ઢીલો થાય, ઉંમર થાય 50 વર્ષનો થઈ જાય, પછી એના ગાત્ર ઢીલો થઈ જાય તો દેવાનો પક્ષ મજબૂત થઈ જાય. પછી આ બેહાડી દે, વાતે વાતે એને બેસાડી દે બધા ભેગા થઈને, પછી કશું ના ચાલે. એટલે આ વેર સામસામા બદલા લે. શું સામસામા બદલા લે? પોતાને અંદર પાછા એકબીજાની જોડે એટલું જ એટેચમેન્ટ હોય, એટલા જ રાગ હોય, એટલા જ નહીં જોડે દ્વેષ હોય. જ્યાં રાગ હોય ત્યાં દ્વેષ હોય જ, અને જ્યાં દ્વેષ હોય એમાંથી પાછો રાગ થાય જ. આ રાગ દ્વેષના કુદરતી નિયમો છે, એમાં કોઈ બાકાત ના રહી શકે. રસ્તે જતા ઉપર કશું ના થાય, પણ જ્યાં રાગ છે ત્યાં જ થાય દ્વેષ. એટલે આ બધી ખબર ના હોય એટલે ધનાધન લીધે જ રાખે એકબીજાને દુઃખો. સૌથી વધારે આ વિષયો જ્યાં હોય ને ત્યાં બહુ જ દ્વેષ, ત્યાં સુધી કે વેર થઈ જાય, વેર બહુ થાય એમાંથી. આના જ એકબીજાનો વેર વસૂલ કરે, પછી ગમે તે રીતે આવીને વેર વસૂલ કરે. શું ત્યાં તો ખૂબ જાગૃતિ રાખવી પડે કે આમાં તો પડાય જ નહીં, જેટલું આગું રહે એટલું સારું. અને નોર્માલિટીમાં, હકનામાં નોર્માલિટી રહે તો કશું વાંધો ના. જ્યાં એક્સેસ થઈ ત્યાં પછી સમજી જવાનું કે વેર બંધાશે. ત્યાં ખૂબ પ્રતિક્રમણ કરી કરીને ધોઈ કાઢવું પડે, વેર સુધી ના જવું. પાર્શ્વનાથ ભગવાનનું કેટલું જબરજસ્ત વેરનો દાખલો છે. મોટા તીર્થંકર ભગવાન હતા, પણ 10 ભવથી એમને વેર ચાલતું આવ્યું હતું પોતાના જ મોટા ભાઈની સાથે. આપણે લાગે કે ભાઈઓ બના ભાઈઓમાં જ બહુ બંધાતું હોય. આ કઈ જર જોરું ને જમીન કહેવત છે ને, ત્યાં ઝઘડાનું કારણ થઈને ઉભું રહે. કજિયાના છોરું કે છે ને, જર જમીન ને જોરું એ છે કજિયાના છોરું. ત્યાંથી જ વેર ઉભા થાય. પાર્શ્વનાથ ભગવાને 10 ભવથી વેર થયેલું. એટલે એ બે ભાઈઓ જ થતા હતા દરેક અવતારમાં. પાર્શ્વનાથ અને જે કમઠ હતા એમના, એ છેલ્લા અવતારના બંને રાજા, રાજવી વંશમાંથી 2 રાજા હોય, રાજાના પુત્રો હોય. પેલા મોટા ભાઈ થાય, નાના ભાઈ થાય, પેલા મોટા થાય, જ્યાં જાય ત્યાં જ બે એકબીજાનું વેર 10 અવતાર પહેલા બંધેલું. છોડતા છોડતા કેટલો ટાઈમ જતો રહ્યો, 10 અવતાર. એ વિષયમાંથી જ ઉભું થયેલું. અને બહુ ભયંકર ચીકણું હોય, ચિકાશ વાળું, અને એનો પાર ના આવે. એટલે ખાસ આમાંથી તો બહુ ચેતવા જેવું છે. એક બહેન આવી હતી દાદા પાસે, પ્રતિક્રમણની વાત સાંભળતા, સત્સંગમાં પ્રતિક્રમણની વાત નીકળીને સાંભળતા સાંભળતા એ બેન મોટેથી ધ્રુસકે રડવા માંડી, પોખ મૂકીને. પછી બધા એને આગળ લઈ આવ્યા દાદા પાસે ને, ભાઈ શું તને આટલું બધું દુઃખ પડ્યું? તો કે છે કે દાદા, મેં ભયંકર કરમ બાંધી કાઢ્યું છે. હું પરણી નહીં ત્યારથી મને ખબર પડી કે મારા પતિને પહેલેથી કોકની જોડે લફરું હતું. એ લફરું છે કેટલા વર્ષો સુધી ચાલતું જ આવ્યું. એક વખત તો મને એટલી બધી, મને કાયમ એના લીધે મારા વર જોડે ઝઘડા કર્યા જ કરતી. પછી એક દિવસે મારું એટલું બધું માથું ફટક્યું તે એ છોકરીને ઘરે જઈ આવ્યું, અને એની જોડે એવી બાજી અને એને કહ્યું કે તું મારા વરને છોડ, નહીં તો હું તને આવતા ભવે પણ નહીં છોડું. હું તો વિછણ થઈને ને સાપણ થઈને તને ડંસ લઈશ ને મારીશ. તો કે હવે મને ખબર પડે છે કે હું આ તો મેં જ કેટલું ભયંકર કરમ બાંધ્યું, મેં જ સાપણનો અવતાર માગ્યો. હવે આ તે ઘડીએ તો કોઈ ભાનપણામાં, ક્રોધમાં
એવું ભયંકર આવરણ આવી જાય છે કે ખબર જ ના પડે. પણ આ જ્યારે એને આ દાદાની સાથે સત્સંગ કરતા કરતા એને ખબર પડી કે આ તો ભયંકર કર્મ બંધાય છે. એણે છે તો ત્યારે ખૂબ પછી પશ્ચાતાપ કર્યો. દાદા એક એને બતાડ્યો, પ્રતિક્રમણ કર ને ધોઈ નાખ. આ પ્રતિક્રમણ એક મોટો ઉપાય છે કે ત્યાં ગમે એવું બંધાયેલું કર્મ હોય, મરતા પહેલા આપણે જોરદાર પ્રતિક્રમણ કરીએ તો બધું ધોઈ જાય. માટે તમે બધા ક્યાં ક્યાં આખી જિંદગીમાં આવું થયું હોય, કોઈની જોડે વેર બંધાયું હોય કે ઘરના જોડે બહાર ગમે ત્યાં, તો એનું ખૂબ પ્રતિક્રમણ કરીને ધોઈ નાખો. રીતસરના જ્યાં સુધી આપણને અંદરથી સંતોષ ના થાય ત્યાં સુધી પ્રતિક્રમણ કર્યા જ રાખો, તો છૂટાય. નહીં તો ભાવ તો એની પાછળ બગાડવો જ પડે. એટલે આવું તો ઘણું થઈ જતું. ઘણા તો ખાલી ખાલી શંકા થયા કરે, મારી ધણે એની જોડે વાતો કરે છે, એની જોડે ચાલુ થઈ ગયો. કે પુરુષોને એમ થાય કે આ બૈરી મારે કોકની જોડે વાતો કરે છે, હસી હસી એની જોડે ચાલુ થઈ ગઈ. આવું બહુ થતું હોય છે. અને આનું મૂળ કારણ જબરજસ્ત એકબીજા માટે રાગ દ્વેષ હોય. રાગમાંથી દ્વેષ, પછી વેર, અને એનું મૂળી વિષય જ આવે છે. ખૂબ વિષય હોય તેને આ પ્રોબ્લેમ બહુ થાય. પેલું તો ક્યાંય ગયું, પણ આપણે ભયંકર ફસાઈએ છીએ એમાં ભોગવટામાં. અત્યારે એને આવતા ભાવનું ડબલ. એટલે આ બધા વેર બહુ નુકસાન કરી નાખે છે. સ્વાધ્યાય જોડે વેર બાંધી દે. સ્પર્ધામાં, સ્કૂલોમાં, કોલેજમાં ભણતા ઇવન અધ્યાત્મમાં પણ અંદર અંદર સ્વાધ્યાય હોય, બધા અંદર અંદર એકબીજાની સ્પર્ધામાં વેર બાંધી દે. અને કર્મ બાંધે ખોટા. સ્પર્ધામાંથી છૂટવું હોય તો એક જ સુંદર જ્ઞાનથી ઉપાય છે કે દરેકને જેને જેનું કંઈ મળે છે, પોતાના જ કર્મનું ફળ મળે છે. એને કંઈ જબરદસ્ત પુણ્ય કર્યું છે તેને વધારે મળે છે, આપણે ઓછું હશે તો આપણને ઓછું મળે છે. પોતાના હિસાબનું જ્યાં પોતાને મળે છે એમાં સ્પર્ધાને ક્યાં સ્થાન? ત્યાં સુધી તો આપણા કુટુંબમાં શું થાય છે કે ભાઈ એક બાપને 4 છોકરા હોય તો એકને એમ થાય કે મને ઓછું મળ્યું, અને બીજાને એમ થાય કે મને વધારે મળ્યું, ત્રીજાને એમ થાય કે મને કશું ના મળ્યું. અને એના લીધે જબરજસ્ત સ્પર્ધામાંથી પછી જબરજસ્ત એકબીજા માટે વેર બંધાય છે, દુશ્મની ઊભી કરે છે. પણ ત્યાં જો સંતોષ, આ સમાધાન આ જ્ઞાનથી થાય, કર્મના સિદ્ધાંતને સમજીને, કે જેને કંઈ આપણને જે મળ્યું આપણા હિસાબનું મળ્યું છે, સામાન્ય મળે એના હિસાબનું, અને આપણા હિસાબમાં હશે તો ગમે ત્યાંથી આવશે. અહીંયાથી જ આ બટવારામાંથી જ મળશે એવું કોણે કહ્યું? ગમે ત્યાંથી મળશે. નહીં હોય તો આ અહીંથી મળેલું જતું રહેશે. માટે વેર ના બાંધો, દુશ્મની ના કરો, જે મળે એમાં સંતોષ રાખો. તો એમાંથી મોટા મોટા વેર બંધાય છે. અને વેર ચાલે છે કેટલાય અવતારો સુધી. પેલી વસ્તુ તો અહીંયાની અહીંયા રહે છે, પણ આ બાંધેલું વેર જોડે જાય છે. પૈસા માટે કૌટુંબમાં લડે, બાપ દીકરા માટે અંદર અંદર લડે, છોકરા ભાઈઓ લડે, દીકરીઓ લડે બાપની મિલકત માટે. એના વરનું તો ઘણું બધું હોય તોય પાછું બાપનું લેવા લડે. હવે એ કેટલાય વર્ષો કોર્ટે લડે, પોતાના ખિસ્સામાં કશું ના આવે, વકીલોના ખિસ્સા ભરાય. એ તો બધું અહીંનું રહે. પાછા મરી જાય તો બધું જે કંઈ મળ્યું હોય કે ગયું હોય બધું અહીંનું અહીં જ. અને આ વેર બાંધ્યું તે જોડે આવે આવતા ભાવમાં. એ પાછું ચાલે નવું લાંબુ. એટલે આમાંથી અટકો, આ બધામાંથી છૂટો. આપણે મોક્ષે જવું છે માટે. એટલે સંસાર વધારો છે એને તો જે કરવા એ બધું જ કરવાની છૂટ છે. પણ જેને શાંતિ જોઈએ છે, સુખ ચેન જોઈએ છે, કર્મોથી છૂટવું છે, મોક્ષ જોઈએ છે. મોક્ષ ના જોઈતો પણ ખાલી શાંતિ જોઈતી હોય ને તોય આમાંથી છૂટો, બચો. જે કંઈ મળશે એ ભોગવી શકશો, નહીં તો ગમે એટલું મળશે તો ભોગવી નહીં શકો. એક ભાઈ એમને મુંબઈમાં મળ્યા હતા, તો પેડર રોડમાં એનો ફ્લેટ હતો.
બહુ કરોડોની કિંમત નહોતું, પણ એ લડાઈ ચાલી મકાન માલિકને ને ભાડુઆતની. કેટલાય વર્ષો સુધી લડ્યા, સુપ્રીમ કોર્ટ સુધી લડ્યા. પછી 30 વર્ષ સુધી લડ કર્યું. એમાં 2 પેઢી તો ઉપડી ગઈ. દાદો ગયો, બાપ ગયો ને છોકરા રહ્યા. નાના હતા ત્યારે એ લોકો ભોગવવા મળ્યું એ લોકોને. આ તો બધા ઉપડી ગયા. કોઈ એક એટેકમાં ગયા, દોડધામ કરતા કરતા સુપ્રીમ કોર્ટને દોડધામ કરતા કરતા શું થાય, એટેકના આદમી શું આવે. આ કર્મ બાંધ્યા, કેટલા રાગદ્વેષ કશાયો કર્યા, વેર બાંધ્યા, તે જોડે લઈને ગયા. બાકી પેલું ફ્લેટ તો એનો જ રહ્યો. છોકરો વાપરે કે શું કરે કોને ખબર, ઉડાડી દે કે શું કરે કોને ખબર. ઘણું ઘર તો આપણે છોકરા માટે જ ઘણું બગાડતા હોય છે પોતાનું. પછી એ છોકરા મોટા થઈને આપણા હવા થાય, આ ફ્લેટમાં મને ભાગ આલો, પછી તમે બહાર નીકળો કે. એટલે આવી રીતે આપણે ખોટના અને ખોટના ધંધા કરતા હોઈએ છીએ. શું છોડે નહીં કર્મ, શું ગમે ત્યાં જાઓ. ધંધામાં આડા તેડા કાળું ધોળું કરીને આપણે ઢગલા કરવા જઈએ, પણ એ ઢગલા આવી રહેવાના, આપણે ઉપડવાના. આપણે મોટો મહેલ જેવો ઘર બાંધ્યું હોય, મહેલ ઘર શું કહેશે કે હું તો રહેવાનું, તારે જવાનું. અને કેટલા કાળા ધોળા કરે એ લઈને પાછું એના કર્મોની ગાંઠ થઈ બાંધીને. આવી રીતે આપણે મૂર્ખ બનતા હોય છે. શું આવી આ ભૂલ હવે ના કરો. હવે જે કઈ થઈ ગયું મૂકી દો બાજુએ ને ભૂલ ના કરો. કારણ કે આ છોડશે નહીં, આપણે ખબર નથી પણ આ છોડશે નહીં. આ તો આ વિજ્ઞાન છે, શું પરમાણુનું સાયન્સ છે. તમારા તરફથી કોઈના માટે એક પણ સ્પંદન નેગેટિવ ગયું, ભાવ બગડ્યો, કોઈના માટે વિચાર પણ અવળો આવ્યો, તો ત્યાં એ નેગેટિવ પરમાણુઓ એના દોષ જોવાના. ધારો કે કોઈનો દોષ જોયો, એનામાં નેગેટિવ જોયું એટલે એનો દોષ જોયો, ત્યારે આપણે એના દોષ જોવાના પરમાણુ ત્યાં ને ત્યાં ચાર્જ થાય છે. એ પરમાણુ આપણી પાસે ભેગા થાય છે અને એ પરમાણુઓ જ્યારે ડિસ્ચાર્જ થાય છે નેક્સ્ટ લાઈફમાં, ત્યારે એની અસર બતાડે છે. નેગેટિવ પરમાણુ, દોષ જોવાના પરમાણુ હંમેશા પાપ કર્મના બાંધે છે. એટલે ભોગવટો, આપણને ભોગવટો આવ્યા ઘરે નહીં, દુઃખ આવે. એટલે આપણે આપણી રીતે આપણે જ પોતાના પરમાણુ આવી રીતના ચાર્જ કરીને પોતે દુઃખ ભરી લે છે. અને બીજી બાજુ આપણા સ્પંદનો સામાન્ય વ્યક્તિને જાય છે, ને સામી વ્યક્તિ પણ આપણા માટે વેર બાંધે છે. એને પણ આપણા સ્પંદનો જાય છે, એને આપણા માટે એવા નેગેટિવ સ્પંદનો ઊભા થાય છે. સામી સ્પંદનોનો ફૂટબોલની રમત ચાલુ થાય છે, એટલે એને પણ આપણા માટે વેર બંધાય છે. પછી એ આપણને છોડતો નથી ને આપણી જોડે વેર વસૂલ કરે છે. એ પાછું બીજું. એટલે બંને રીતે સામી વ્યક્તિના નિમિત્તે દુઃખ ઊભું થાય છે ને આપણે ઊભું કરીએ છીએ પરમાણુ ચાર્જ કે એનું ફળે આપણને આવે છે. ડબલ ખોટ જાય છે, ખબર નથી પડતી. આ પરમાણુનું વિજ્ઞાન છે. એકે વસ્તુ એકે પરમાણુ છોડશે નહીં. આ સમજાય છે અમારી વાત? બે રીતે આપણે લોસમાં જઈએ છીએ. ત્યાં આ જાગૃતિમાં રહેવાની જરૂર છે કે ડબલ લોસ ના ખવાય. આપણા તરફથી જો એકે સ્પંદન ના જાય તો એકે દુઃખનું પરિણામ આપણને ભોગવવાનું ના આવે. ત્યાં જ અહીંયા જ અંદર જ જાગૃતિ રાખવાની છે. પછી બહારની મહેનત આપણે પોઝિટિવ નેગેટિવમાંથી પોઝિટિવ કરવાની ઓટોમેટિક ઉડી જાય છે. બહાર પ્રતિક્રમણો કરવાના કેટલા બધા ઓછા થઈ જાય છે. છતાંય કશું ના આવડે તો આપણે પ્રતિક્રમણ કરવાનું તો ચૂકશો જ નહીં. એક વ્યક્તિ માટે આપણને એક વાર પણ જો નેગેટિવ ઊભું થયું કે એના દોષ દેખાયા,
આ તો આવો છે ને આમ કરે છે ને તો શું સમજે છે ને જોઈ લઈશ ને આવા છે તેવા છે મારી પાછળ જ પડ્યા છે, આવું કેટલું આપણને થતું હશે. ત્યાં એકવાર પણ એક જ કંઈક સ્પંદન નેગેટિવ થયું ત્યાં આપણે પરમાણુ ચાર્જ કરીએ છીએ, એ જ આપણા જ પરમાણુ આપણને દુઃખ આપે છે. ડિસ્ચાર્જ થતી વખતે આપણે ખેંચ્યા એટલે આપણી પાસે જ ચોંટીને રહ્યા, એ જ આપણને દુઃખ આપે છે. અને સામાન્ય પચે છે એટલે એને આપણા માટે નેગેટિવ ચાલુ થાય છે. સ્પંદન પ્રતિસ્પંદન, સ્પંદન પ્રતિસ્પંદન, પછી એ ફૂટબોલની રમતનો અંત જ નથી આવતો જ્યાં સુધી આપણે રિયલાઇઝ ના કરી કે આપણે અહીંયા ભૂલ ખાધી, ત્યાં પ્રતિક્રમણો કરીને પાછા વળો અને પછી એ જાગૃતિમાં રહેવું પડે કે એક પણ નેગેટિવ સ્પંદન કોઈને માટે આપણા તરફથી ના જવું જોઈએ. સરવાળે લોસ તો આપણને જ છે. કંઈ પણ આપણને થાય, આપણને કંઈ પણ ભૂગોટ હોય તો તરત આપણે સામાન્ય જ નિમિત્ત બનાવીને ઠોકી દઈએ છીએ. એની જ દોષ જોઈએ છે, આપણો દોષ નથી જોતા. એટલે આ વિશેષ સર્કલ ચાલુ થઈ જાય ને વધતું જાય છે, એનો અંત નથી આવતો. અંત તો આપણે જ સ્ટોપ કરીએ આવા સ્પંદનો ફેંકવાનું તો જ થાય, નહીં તો ના થાય. સાથે કામ કરનારા હોય, સાથે ભણનારા હોય, સાધના કરનારા સાથે ના હોય, ત્યાં વધારે આ બધું થતું હોય છે. ઘરમાં કુટુંબમાં ખાસ કરીને સાસુ વહુના ને મા બાપ છોકરાના અને છોકરાના અંદર બહુ એકબીજાના માટે દાણામાં કેટલા દોષો દેખાયા કરતા હોય છે. એ જેટલા દોષો જુઓ એટલું જ આપણી પાસે દુઃખનો સ્ટોક ભેગો થયા વગર રહેશે જ નહીં. એ પછી મળશે જ, તમે છોડશે નહીં, તમને દુઃખ મળશે જ. એટલે આ દોષ જોતી વખતે તો ભાન જ નથી હોતું. ઘણી વખત એવું થાય છે કે આપણને દોષ કઈ કોનો દોષ દેખાતો ના પણ કોક આપણને દેખાડ, જો આ પેલો આવું કરે, જો પેલી આવું કરે છે. આપણા મગજમાં ના આવે તો આથી ઘૂસીએ, હે આવું કરે છે, પછી ચાલ્યો. પેલો કદાચ પ્રતિક્રમણ કરીને છોડી નાખશે પણ આપણે લઈને ફરશું આ બહાર કારણ વગરનું. આખું જગત જયારે નિર્દોષ દેખાશે, એક નેગેટિવ સ્પંદન આપણા તરફથી નહીં જાય, કોઈના મનથી પણ કિંચિત માત્ર આપણને ભેદ નહીં રહે, ત્યારે આપણે કંઈક આત્મજ્ઞાનથી આગળ પ્રગતિ થશે કેવળ જ્ઞાન તરફની. આ તો પ્રગતિ નહીં થાય. આપણી પ્રગતિ અટકે ત્યાં આપણે પહેલે પોતાની જાતને જ પકડો. આ જ્ઞાન મારું કેમ અટકે છે, કેમ મારી પ્રગતિ નથી થતી, તો કે આવું જ ક્યાંક લોચા મારીએ છીએ આપણે. બીજાના દોષો જોઈએ ત્યાં તરત મોટું આવરણ આવી જાય છે જ્ઞાન ઉપર. દાદા તો ચોખ્ખી ના પાડે, બીજાના દોષ હોય તો પછી જ્ઞાન ત્યાં વર્તે નહીં, આજ્ઞામાં રહેવાય નહીં. આપણે રોજ તપાસ કરવાની કે હવા ત્યાં સુધી મેં બીજાના દોષ કેટલા જોયા ને મારા પોતાના કેટલા જોયા, તો જ પ્રગતિ થાય. બધા આખું જગત નિર્દોષ છે, કઈ દોષ હશે તો પોતાની જ ફાઇલ નંબર 1 એને ચોખ્ખું કરવાનું છે. આપણે લોકોના લુગડા ધોવા પહેલા બેસી જઈએ, હા, અને આપણે મેલા કરી મૂકી દઈએ. કેટલી ખોટ ખાય છે. પછી કે મને આમ દુઃખ પડ્યું, મને તેમ દુઃખ પડ્યું, મારો તો કશો વાંક નતો ને મને કેમ આવું આવી પડ્યું, મેં તો કોઈનું લીધું નથી, ખાધું નથી, કોઈનું બગાડ્યું નથી, તોય શેનો ભગવાન મને દુઃખ થાય? એનો ભગવાન કોઈ દુઃખ દેનાર છે જ નહીં. આપણું જ કરેલું આપણને સામું આવે છે. કોઈને કઈ પ્રશ્ન પૂછાય તો આપજો. નૈના સોલંકી, વડોદરા. નૈના સોલંકી બેન કે છે કે ક્યાં છે નૈના? હાથ ઊંચો કરો બેન.
મારા પતિ ઓગસ્ટ મહિનાની 25 તારીખે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી છે. તે એમણે કયા સંજોગોમાં આત્મહત્યાનું પગલું ભર્યું હશે? એ તો બેન અમારા કરતા તમને વધારે ખબર. એમને કશું દુઃખ હતું? માનસિક તકલીફ હતી? ના ના, એટલે ચિંતામાં હતા. શેની ચિંતા? એટલે કે ધંધો ચાલશે કે નહીં, ધંધાની ચિંતામાં હતા. તો પછી એ જ કારણ, બીજું શું? એટલે અચાનક આમ કરી નાખ્યું, એનું કારણ શું હશે? કારણ એ જ કે ભાઈ એક તો એમનું આયુષ્ય કર્મ પૂરું થવાનું થયું. આયુષ્ય કર્મ પૂરું થાય, બીજી બાજુ મરવાનો બીજો સંજોગ ના હોય તો પોતે આવી રીતે પણ ભોગવટો ઉભું કરીને આત્મહત્યા કરીને મરે. કાં તો પછી કેટલાય પાછલા 7 અવતારોથી કે છે ને, એકવાર આત્મહત્યા કરી તો 7 ભવ સુધી એને આત્મહત્યા કરવી પડે. તે પાછલા ક્યાંક પાછલા ભાવમાં કર્યું હોય તો 7ની અંદર નંબર આવતો હોય તોય આ ઊભું થઈ જાય. એ તો ખોટ તો બધા જતી હોય છે. બધા કે મરી નથી જતા, આત્મહત્યા નથી કરતા. પણ આ તો પાછલું આવ્યું હોય હિસાબ તો પેલું સહન ના થાય ને કરી નાખે આવું અચાનક જ. આપણે પછી એનું કારણ બરણ જડે જ નહીં. એવું મોટું કારણ ના હોય. અને ખરેખર આત્મહત્યા માટે કોઈ મોટું કારણ હોતું જ નથી, માત્ર પોતાની સહનશક્તિનો અભાવ છે. બાકી શું, દુનિયામાં બધું આવે છે, મળે છે, આવે છે ને જાય છે. દુઃખના દિવસો આવે છે, જાય છે, સુખના આવે છે, જાય છે. બધું ટેમ્પરરી છે ને આપણે પોતે કાયમ ના છે તો એને શું થવાનું થઈને? છતાંય મેં એ આત્મા સ્વરૂપે છે. આત્મા તો કઈ મરતો બરતો નથી. એ બીજા જન્મ લઈ ચૂક્યા હોય, ગર્ભમાં બેસી ગયા હોય, એની ચિંતા ના કરતા. તમારે હવે જે થયું છે, બચ્યું છે, એને સંભાળો. છોકરા છે ને તમને? હા, એક બાબુ. બાબાને સંસ્કાર આપો, એને ભણાવો. કેવડો છે બાબો? 5 વર્ષનો. તો જો એને ખૂબ જરૂર છે તમારી, અને એને એવી હિંમત આપો, એવું હિંમત આપો કે બાબાને એવું ના લાગે કે મારા ફાધર નથી. એને એમ લાગે તમારે એવી રીતના રહેવું જોઈએ કે માએ હું છું, બાપે હું છું. આવી જા કહેવાનું. શક્તિ કેળવો, જ્ઞાન લો અને જ્ઞાનમાં રહો. એનાથી ભૂલાતું નથી બેન. નહીં ભૂલીશ તો તું શું કરીશ? સમય જશે તેમ ભૂલવાનું છે. વરસ 2 વર્ષ પછી ભૂલી જ જવાની છું. તો આ 2 વર્ષ ખોટા આ કકળાટમાં અને કલ્પાંતમાં ભયંકર કર્મો બાંધીને પછી ભૂલું, એના કરતા સમજીને જ ભૂલી જાને. આ તો એમનો હિસાબ પૂરો થયો આપણી સાથેનો. એનું આયુષ્ય કર્મ પૂરું થયું, 1 સેકન્ડે રહે નહીં. ને એના સાસુને છે ને સાદડીમાં મોકલી દીધા, અને આ બાબાને સ્કૂલમાં લેવા ગઈ હતી મારી બેન, ને એને આવી રીતે કરી નાખ્યું. ઘરે આવીને જુએ ત્યાં લટકતા. હા, એટલે બેન હવે તો જેને કરવું હોય તો પછી બધા રસ્તા એને કરવા જ પડે ને. પણ નહીં, પણ એને એવું વિચારે નહોતો કર્યો. મારી બેન કહેતી હતી વિચારે નહોતો કર્યો એને. બેન એ તો કોઈ કરતું હશે, પોતાનો જ વિચારમાંથી બહાર ના નીકળે તો બીજાનો વિચાર કઈ રીતના કરે? કે મને કોઈ દી એવી વાતય નથી કરી કે. એટલે શું થાય હવે? મહી રાખ્યો એટલે વધારે ઘૂંટાવીશું. પણ હવે ગયું એ ગયું. હવે બેન આ બાબો રહ્યો છે ને તો હાચવ. એને સંસ્કાર આપ, એને ભણાય ગણાય, શું એને પ્રેમ આપ. એને બાપની ખોટ ના પડે એવું તારી જવાબદારી. તું હિંમત રાખીશ તો ઓટોમેટિક એ બાબો હિંમતથી આગળ વધશે. તું ભાંગી પડીશ તો એને તું શું સંભાળી શકવાની છું? એટલે આપણે હિંમત કર, નક્કી કર કે ના, હવે જે છે એને હું સાચું, એને સંસ્કાર આપું. એ મારી પહેલી ફરજ છે. હવે પતિની ફરજ પૂરી થઈ ગઈ. તારા હાથમાં જ નથી કશું, એમાં કોઈના હાથમાં નથી. શું મૃત્યુ એવું જ વસ્તુ છે કે એ ક્યારેય ફેરફાર થાય નહીં, પાછું આવે નહીં, જીવતું થાય નહીં. જીવતું થતું હતું તો બધો ઉપાય કરી ચૂકે, પણ થાય એવું છે કે એટલે એને આ જે બની છે એને એક્સેપ્ટ કરી લઈશ ને તો તને ભોગવટો ઓછો થઈ જશે. જે હોય મારા જીવનમાં આ જશે, સ્વીકારી લે. અને હવે નવેસરથી તું તારું જીવન ચાલુ કર. તું ભણી ગણી છું કઈ? હા. શું ભણી છે બેન? SSC. એ તો બહુ ભણી ના કહેવાય, પણ હવે આગળ ભણવાનું થતું જ ભણ, ક્યાં કોર્સ કર, કમ્પ્યુટરનું કર, બીજું ત્રીજું કર, ક્યાં છોકરાને ટ્યુશન, નાના છોકરાને ટ્યુશન કર. એમ કરીને તારું મને ઓક્યુપાય કર, અને બીજા છોકરાઓ તારા બાબા ભેગો બીજા છોકરાઓને ભણાવતી જાય, અને તારું થોડુંક એ થશે, તને સંતોષ થશે કે ના હું કંઈક કરું છું, ટાઈમ તારો સારો જશે. એવું કંઈ કર.
મને એમનો ભોગવટો એ તો આ તે લખ્યું છે. કાલે જ્ઞાન લઈ લેજે બેન. હા, પછી તને તે ઘડી તું ઉપર આવજે ને, અહીંથી તને વિધિ કરી આપશો. હા, ઓકે. બધું ભૂલી જઈશ. હા, આનંદમાં આવી જઈશ. પ્રફુલ્લા ગોહિલ, ભાવનગર. હું પહેલી વાર આપની શિબિરમાં આવું છું. હું પ્રતિક્રમણ કરું છું, પણ મારાથી જેને દુઃખ થયું છે તે ધોવાઈ ગયું છે કે કેમ તે કેમ ખબર પડે? એમાં કેવું હોય બેન, તમારે કોઈને તમારાથી કોઈ દુઃખ થઈ ગયું હોય તો તમને અંદર ખૂંચ્યા કરે. શું? અને ત્યાં પ્રતિક્રમણ કર્યા રાખો અને પછી જયારે તમારું ખૂંચવાનું બંધ થઈ જાય ને તો ઓટોમેટિક પ્રતિક્રમણ થવાના બંધ કરી દેવાનું. પણ થોડીક વાર કરું ને તો એમ થાય કે બહુ થઈ ગયું. પછી સામે વાળાનો પડઘો તને મળે કે ના મળે? પ્રતિક્રમણ કરું તો એનામાં એને કઈ ફેરફાર કે તારા માટે ભાવમાં ફેરફાર તને થાય ને? હા, બસ તો ત્યારે બંધ કરી દેવું. બહુ થઈ ગયું તો નહીં કરવાનું. અતિક્રમણ માટે બહુ થઈ ગયું કરજે. ના, ટીવીમાં તો તમને દરરોજ જોઉં છું, પણ આજ પ્રત્યક્ષનો લાભ મળ્યો છે. હા, આવજે ને કાલે ખાસ જ્ઞાન લઈ જજે. હા, જય સચિદાનંદ. 4 દાડા છે તો બધો લાભ લેજો. દાદાની જન્મ જયંતિ નો ખાસ લેજો. દર્શન અદભુત હોય છે. દાદા પૂર્ણ કળાએ હાજર હોય ને આપણને જોઈ બધી શક્તિઓ આપે. ખૂબ સરસ આશીર્વાદ મળે. માવાણી રાધા, ભાવનગર. માવાણી વિષ્ણુના 10 અવતાર છે, તેમાં 10મો અવતાર કળિયુગમાં કલગી નહીં પણ કલ્કી રૂપે અવતરશે. તો કલ્કી એટલે શું તે સમજાવો. તે જાણો છો? એ તો અવતારો 10 વર્ણવ્યા છે બેન શાસ્ત્રોમાં. એમાંનો એક અવતાર કયો છે? હવે કલ્કી એટલે કોઈ કે છે કે ઘોડો થઈને આવશે ને આમ તેમ. ભગવાન કી ઘોડો થાય નહીં. ભગવાન તો ભગવાન હોય, પરમાત્મા હોય. અને જેટલા બધા ભગવાન થયા છે ને બધા રાજા મહારાજો જ હોય. શું? એટલે આ બધી વાર્તાઓ હોય બધી લોકોને કથા બધા સારું લાગે, પણ વાસ્તવિકતામાં એવા અવતારો એક ભગવાનના 10 અવતાર થાય કે એકના ભગવાનના 24 અવતાર થાય એવો અવતાર એવું નથી. પણ જે બાબા મહાન પુરુષો કે જે આત્મા પામીને મોક્ષે જવાને લાયક થયેલા મહાન ભગવાન સ્વરૂપ થઈ ગયેલા હોય એ અમુક યુગે આવતા જ હોય છે. અને એનાથી લોકોનું કલ્યાણ થતું હોય છે, આત્મકલ્યાણ થતું હોય છે, મોક્ષ માર્ગ પામતા હોય છે. એ બધાને અવતારી પુરુષો કહેવાય છે. શું એવા થઈ ગયા? રામ ભગવાન થઈ ગયા, મહાવીર ભગવાન થઈ ગયા, કૃષ્ણ ભગવાન થઈ ગયા, કેટલાય થઈ, ઋષભદેવ ભગવાન. શું એને પછી આપણા લોકો એકનો વિષ્ણુ ભગવાનનો અવતાર કરીને આખી કથાઓ ચાલુ કરી દીધી. શું? પણ આ બધી માન્યતાઓ છે. શું એ હેલ્પ થતી હોય તો આગળ વધો, બાકી વાસ્તવિકતામાં નથી. પૂર્ણા, ભાવનગર. પૂર્ણા, હું પહેલી વાર આવું છું. નિરૂમા, હું આપણો સત્સંગ રોજ જોઉં છું. મારો પ્રશ્ન એ છે કે મારે લગ્ન નથી કરવા અને મારા માતા પિતા કહે છે કે કરવા જોઈએ, તો આપ મારા પ્રશ્નનો જરૂર જવાબ આપશો. બેન, હું તો તને શું જવાબ આપું? તમે કયો. તારે તારા માતા પિતાને કન્વિન્સ કરવા જોઈએ. શું? અમારો તો એક સિદ્ધાંત છે કે માતા પિતાના આશીર્વાદ લીધા વગર આપણે કશું ના સુખને પામીએ કે આધ્યાત્મમાં આગળ વધીએ કે કશું ના થાય. શું? દરેક વસ્તુમાં માતા પિતાના આશીર્વાદ તો જોઈએ જ. પરણવામાં જોઈએ અને ના પરણવામાં જોઈએ. તમે એવા આશીર્વાદ આપો કે ઈ માની જાય. હા, અમારા તો આશીર્વાદ છે. સારા માર્ગે જાઓ તો અમારા આશીર્વાદ હોય જ બેન. પણ તારે પ્રેમથી સમજાય કર. તમારા આશીર્વાદ હશે તો હું પ્રેમથી સમજાવીશ. હા, અમારા આશીર્વાદ છે. જય સચ્ચિદાનંદ. મા બાપના કોઓપરેશન વગર કશું ના થાય. રાજુ સુથાર, મુંબઈ. અમારા સર્વે મહાત્માના વાલા પૂજ્ય નિરૂમા તથા દીપકભાઈ
પૂજ્ય દાદાની હયાતીમાં આપને ક્યારેય દાદાના દેહ વિલયનો વિચાર આવતો અથવા તો આપે દાદાને આ બાબતમાં પૂછેલું તો દાદાનો શું જવાબ આવેલો? દેહ વિલયનો વિચાર નતો આવેલો, પણ એવું કાયમ કહેતા, છેલ્લે છેલ્લે તો બહુ જ કહેતા કે દાદા તમે મને છોડીને ક્યાંય ના જશો, મને તમારી જોડે જ રહેવું છે. દાદા પહેલા ના, નીરુબેન પહેલા જાય એવું જોઈતું હતું એમને. એટલે દાદા મને ક્યારેય છોડશો નહીં. તો દાદા કે હા કાયમ, કે ના હું ક્યારેય તમને નહીં છોડું એમ કે. ધીરે ધીરે તો બહુ જ આમ બહુ તબિયત ખરાબ રહેતી હતી, પણ એવું તો હતું જ નહીં કે જતા રહેશે એમ. પણ એમ થાય કે આ છૂટા ના પડાય ક્યારેય. એ જાય એવું નહીં, પણ મારે નથી છોડવું. હું પણ અમને છેક સુધી સાથે એવું. દાદા કાયમ કે ના અમે તમે અમારી જોડે જોડે જ છો, જોડે જોડે જ રહેશો કે છે. તમે કેટલાય અવતારોથી અમારે જોડે જોડે જ છો કે છે. ગયા અવતારમાં જોડે હતા ને કેટલાય અવતારોથી જોડે જોડે જ છો, અને આવતા ભાવમાં તમે અમારી જોડે જ રહેશો કે છે. આવી જ રીતે પણ કે ત્યારે તમારો પુરુષ દેહ હશે, કે ગયા અવતારમાં પુરુષ દેહ હતો કે એવું દાદાએ કહેલું. પછી એટલે પ્રોમિસે લીધું, દાદા તમે મને છોડશો નહીં ને? તો દાદાએ પ્રોમિસ આપેલું કે ના નહીં છોડીએ. તો એમને ત્યાં સુધી કીધું કે એક પ્રોમિસ અમે હીરાબાને આપ્યું હતું પરણતી વખતે, અને બીજું પ્રોમિસ અમે તારે છોડીને આપીએ છીએ કે તને નહીં છોડીએ એમ કે. અમને નિરૂમા એવું પ્રોમિસ આપો તો તમે અમને ક્યારે ન છોડો. એટલે ભાઈ અમને 20 વર્ષ ફિલ્ડિંગ કરી ત્યારે આ પ્રોમિસ આલ્યું દાદાએ. અને તું ઉભા જ તો બૈરી છોકરામાં આમાં તેમાં બધામાં રાચેલો રચેને પ્રોમિસ માગત. તો શું કરવાનું? તો કરી દેખાડ. નિરૂમાએ કર્યું એવું તું કરી તો દેખાડ. ભાવ કરીએ. હા ભાવ કરો તો અમે ભાવ કરીએ છીએ. નહીં, પ્રોમિસ આપવું પડશે. એમ થોડી પડે ભાઈ, એમ ના મળે. તારા તરફથી કઈક હોવું જોઈએ તો અમને આવે. અમને તો દાદા 20 વર્ષ પછી આ કહ્યું, અને એ પાછું જોઈને કહ્યું ભાઈ તારું દેખાય તો કહું. કચરો છે એકલો. હે એકલો કચરો જ છે. તો કચરો કાઢવાનો નીકળે એવો છે. કચરો ગમે એવો હોય નીકળે એવો છે ને, બધું નીકળે. અમે કાઢ્યો તો અમારે આવો જ બધો કચરો જ ને બધો. કળિયુગમાં શું ના આવે ભાઈ? હા, રાજુને તો આમ આપની બાબતમાં વિચાર માત્ર આવે તો આંખમાંથી પાણી ચાલુ થઈ જાય છે. બહુ દુઃખ થાય છે. હમણાં જ થાય છે તો પછી શું થશે? આ બાબતમાં અમોએ શું કરવું? અમને આવું થયેલું ભાઈ. જેવો દાદાનો દેહ છૂટ્યો ને કે તરત જ આમ વજ્રઘાત થાય ને, અંદર એક વખત તો થઈ ગયું દાદા ચાલી ગયા. અમને તો પ્રોમિસ આપ્યું હતું ને નહીં છોડું. તે બપોરે દાદાનો 1:20 દેહ વિલય થયો ને આ ચાલ્યું તે છેક રાત્રે 12 વાગે. આમ તો બેઠા હતા બધા, જાગતા હતા ને એમાં કદાચ એક ઝોકું આવી ગયું હશે, આવ્યું નીંદરનું ઝોકું આવ્યું ને ત્યાં ઝોકામાંથી જ મોટેથી દાદા અંદરથી બોલતા હોય કે તું શું કામ ફિકર કરે છે? હું છું તારી જોડે, તું તારું કામ કરે જા. એ ચાલુ થયું નોન સ્ટોપ. વર્ષોના વર્ષો સુધી. કઈ આજે પણ અત્યારે પણ કઈ પણ વિચાર દાદા હવે આને શું કેમનું કરશું, તો તરત જ દાદા જવાબ અહીંથી જ બોલ, તું શું કામ ફિકર કરે? હું છું તારી જોડે, તું તારું કામ કરે જા. એટલે બધું દાદા તો જોડે જ છે. અને એમણે જે મને પ્રોમિસ આપી તે છેક સુધીનું મોક્ષ સુધીનું આપી છે. હું અત્યારે આટલા થોડા 10-15 વર્ષ માટે હું કામ, 15-20 વર્ષ માટે હું કામ આધા પછી થવાની જરૂર છે? જોડે જ છે. એવું તમે રાખવાનું, જોડે જ છે. આ શરીર તો સ્થૂળ છે, તો આજ બધાને જવાનું, પણ અંદર વાળા સૂક્ષ્મ તો જોડે જ રાખવાના. સમજાય છે ને? એ જોડે જ રહે.
આ હજુ કે જલ્દી નહીં જતા રહે, તું ચિંતા ના કર, તારો કચરો સાફ કરવા મળે અત્યારે તો પહેલા. થેન્ક યુ. બધાની પુણ્ય હશે, બધાનો પ્રેમ હશે તો કે એમને થોડી જવાય. પ્રેમ બાંધી રાખે શું. દાદાએ કહ્યું છે કે તમારા કર્મો પૂરા થાય. કર્મો ને દેવા ચૂકતા થઈ જાય તો તમે મારા જેવા ભગવાન જ છો. હું ક્યારે બને કેમ ખબર પડે? એટલે ભગવાન થાય તો કઈ ખબર ના પડે. એટલે કર્મો ના હોય એટલે એનું પછી કેવું હોય અંદરનું? ઓ એકદમ સમાધિ હોય. એટલે એનો સમજો કે દેહ તો હોય ને, હા દેહ હોય ને, તો એનું દેહ આયુષ્ય કર્મ એ તો રહે જ ને, પણ અંદર સમાધિ આપણને છે ને તો હલાવે નહીં. કઈ પણ બને, કઈ ગમે તેવું થાય તો મય ક્ષમતા રહે, કશું હલાવે નહીં. ક્રોધમાન માયા લોભ ઊંચા નીચા ના કરાવે. એમને વિચાર બી ના આવે. વિચારો આવે ને, વિચારો કેવા આવે? સલામ કરતા આવે, લટકતી પરેડમાં સલામ કરે છે ને એવું સલામ કરતા આવીને જતા રહે. કોઈ વિચારમાં આપણે અટકી ના જઈએ. કોઈ વિચાર આપણને બાંધે નહીં, ખેંચે નહીં, કશું નહીં. એટલે પોઝિટિવ વિચાર, પોઝિટિવ નેગેટિવ ગમે તે આવે, નેગેટિવ બી આવે, ગમે તે આવે. જે ભરેલો માલ છે આવશે, પણ જે અત્યારે લશ્કર મોટું એક હમટું આવે છે ને, ભલે એક 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 આવે અને જતું રે, આપણને ક્યાંય બાંધે નહીં. પછી એ છેલ્લા અવતારમાં, છેલ્લા વર્ષોમાં કેવળ જ્ઞાન થયા પછી આખી દશા જુદી હોય છે. ઘણો બધો સમય લઈ લે આ બાબત. સમય એટલે અત્યારે આ બહુમાં થઈ શકે એવું છે. તમને એ વિચારો તમે એને જ્ઞેય તરીકે જુઓ, તમે જ્ઞાતા રહો તો એ તમને હેરાન ના કરે. કરતા 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 પછી વિચારે વિચારે તમે છૂટા જ રહો. આપણે ફિલ્મ જોતા હોય એવું, આની ફિલ્મ, મનની ફિલ્મ જોવાની. પહેલા આપનું કેવું હતું, હમણાં કેવું છે? પહેલા તારા જેવું હતું ને હમણાં નિર્મા જેવું છે. આ કયું તમારું તો બહુ સારું હશે. અહીંયા કચરો બહુ દેખાય છે, એકલો નકરો કચરો છે. વિષય તો બહુ ભારે છે નિર્મા. બધા પ્રતિક્રમણ કરવાના, ખૂબ કરવાના ભાઈ. શું પછી એના માટે પીએમ જોવું? હે પીએમ જોવાનું? પીએમ શું? પોસ્ટમોર્ટમ. ઓ પોસ્ટમોર્ટમ. એટલે આ જો બહુ સારું લાભ થશે. 3 વિઝન ખુલશે. પછી ઓલી 11 કરવાનું દાદા આ એ બધું કરો. કરાય ને? હા કરાય. એટલે મેં કીધું પૂછી જોવું. કરાય કરાય કરે, બધા કરે જ છે. ખાસ આની પાછળ પડ વિષયમાંથી છૂટવાનું ખૂબ મોટું બીડું ઝડપ. એટલે શું એની પાસે પહેલી શરૂઆત ક્યાંથી કરવી? દીપકભાઈ પાસે બેહીને કર. દીપકભાઈ કે નિર્મા ને પૂછવાનું. તમે દીપકભાઈ ને પૂછવાનું. અમારે શું કરવાનું? એવું કહ્યું દીપકભાઈ નિર્વાણ પૂછ કે? હા, ઘણી વખત કહેતા હોય છે નિર્મા ને પૂછો. એવું નહીં. આ બ્રહ્મચર્ય મને શીખવાડો તો પેલા તો બ્રહ્મચર્ય ચોપડી વાંચી જવાનું. વાંચી છે વાંચી એનું દરરોજ વાંચવાનું, દરરોજ 2-4 પાના વાંચીને સુઈ જવાનું. બરાબર. અને સામાયિક પ્રતિક્રમણ કરવાના. વિષય દોસ્ત. પછી શિબિર એટેન્ડ કરી દે. સ્થૂલમાં તો નિર્મા બહુ ઓછું છે, પણ વિચારો એવા આવે બહુ. હા, તેના પ્રતિક્રમણ કરવાના ભાઈ. વિચાર આવે ને, વિચારે પ્રતિક્રમણ કરવાના. ઉખાડીને ફેંકી દેવાનો. પહેણેલો છે કે નથી પહેણ્યો? પહેણી ગયો છું. છોકરા બોકરા છે? 2 છોકરા છે. તો એમાં પત્નીનો સહકાર જોઈએ ભાઈ. હો કે આપે છે પત્ની સહકાર? હા, એમાં તો સહકાર છે. તો પછી તારી વારે વાર મંડી પર રાજુ તો એટલા બધા કર્મો કરેલા છે કે જેનો કોઈ અંત જ નથી. ક્યારે આવશે આપના આશીર્વાદ આપશે? મને કઈ લાગતું નથી કે જલ્દી આરો આવે. ભાઈ તું પુરુષાર્થ કર, અમારા આશીર્વાદ હોય જ પાછળ. કરીશ નિર્મા 100%. હા, બહુ સરસ, બહુ સરસ. અમારા આશીર્વાદ છે. હા.